જય દ્વારકાધીશ મિત્રો. તો જો આપણા ભીંડામાં પહેલાં જ્યારે નીકળ્યું ત્યારે આપણને આટલું બધું ખડ નહોતું દેખાતું. અત્યારે વધારે ખડ દેખાય છે. જો આપણે પેન્ડી મિથાઇલ દવા મારી હતી તો પણ છતાં ખડ ઘણું નીકળ્યું છે અને નીંદાવાનો ખર્ચો આપણે ખૂબ થવાનો છે. જો ભીંડા પણ બધા સરસ મજાના ઉગ્યા છે. જો બધા છોડવા ફર્સ્ટ ક્લાસ ઉગી ગયા છે. 100માંથી 99% બિયારણ ઉગી ગયું છે. 1% ક્યાંક ફેલ ગયું છે, બાકી બધું ફર્સ્ટ ક્લાસ ઉગી ગયું છે. જો આખા ખેતરમાં ફર્સ્ટ ક્લાસ ભીંડા ઉગ્યા છે અને ખડ પણ સારું ઉગ્યું છે. આ વચ્ચે તો આપણે નાની રોટરી લાવશું એટલે ફેરવી દઈશું. વચ્ચેની કોઈ તકલીફ નથી, ખાલી આ પાળા ઉપર નીંદવાની તકલીફ છે ખાલી. બાકી વચ્ચેનો તો નાની હાથની રોટાવેટર આવે છે એના દ્વારા સફાઈ થઈ જશે. ખાલી પાળા ઉપર મજૂરથી સફાઈ કરવી પડશે. અને આપણે હવે આ ખડ આટલું ઉગ્યું એટલે જેવી રીતના બધા મલ્ચિંગ પેપર પાથરીને પાક લગાવે છે એવી રીતના આપણે 1 વીઘું જમીન તૈયાર કરી છે અત્યારે આજે, અને એની અંદર આપણે મલ્ચિંગ પેપર પાથરવાનું છે. અને પછી મલ્ચિંગ પેપર પાથર્યા પછી રીંગણનું પાકનું વાવેતર એમાં કરવાનું છે. જે તો તૈયાર આપણે બિયારણ છોડ લાવીને નર્સરીમાંથી લગાવવાના છે સીધા જ તે. જો કે જેના લીધે મલ્ચિંગથી આ ખડની આપણને સમસ્યા જ ના રહે, કારણ કે આ આપણે નીંદાવીશું એટલે આનો ખર્ચો વધારે થાય. અને મલ્ચિંગ લગાવીએ એટલે ખડ પાળા ઉપર ઉગવાની બિલકુલ સંભાવના ના રહે. સૂર્યના કિરણ અંદર પડે ને એટલે ખડ નીકળે જ નહીં. ખાલી વચ્ચે વચ્ચે ખડ નીકળે તો એને આપણે ગમે તે હાથનું મિની રોટાવેટર ફેરવીને પણ સફાઈ કરી શકીએ. એટલે પાળા ઉપર આપણે મલ્ચિંગ પેપર પાથરવાનું છે 2-4 દિવસમાં, અને મલ્ચિંગ પેપર પાથર્યા પછી જ આપણે રીંગણના છોડ લગાવવાના છે. જો છોડ બધા ફર્સ્ટ ક્લાસ ઉગી ગયા છે, મસ્ત છે, પણ ખડ વધારે નીકળ્યું છે. જેવી રીતના અત્યારે ફૂલ વરાપ થઈ ગઈ. હવે આને ખડ હજુ થોડુંક મોટું થાય પછી ખેંચાઈ નાખશું એટલે બધું સાફ થઈ જશે. થોડી ઘણી મજૂરી લાગશે પણ ખડ તો બધું સાફ થઈ જશે. જો